Maybe I'm weak, but it took half a year to get over you, over you. Or maybe I'm good at pretending that I moved on. I know that we got a lot of the same friends, and soon enough there come a weekend when we just not bring it up. Yeah, maybe I'm weak, but it's taking too long to get over you. I'm not ready to meet you again. નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. દોસ્તો, આજની જે સવારની શરૂઆત છે અમારી 3 વાગે થઈ ગઈ છે, કેમ કે આજે બ્રાઇડલ ઓર્ડર છે, તો તે લોકો સલોન પર રેડી થવા માટે આવવાના છે. અને અમારો જો બ્રાઇડલ ઓર્ડર હોય તો અમે સવારે 1 વાગે પણ ઉઠતા હોઈએ છીએ અને 2 વાગે પણ ઉઠતા હોઈએ છીએ. અને ઉઠી ફ્રેશ થઈ નાવા ધોવાનું જે કામ હોય એ પૂરું કરી અને ચા નાસ્તો કરી પછી જ જો ઓર્ડરમાં જવાનું હોય તો જતા હોય છે. પણ આજે જે બ્રાઇડલ છે એ અમારા સલોન ઉપર જ રેડી થવા આવવાના છે, તો જય જાય છે હવે જીનલને લેવા માટે, અને હું નહીં ધોઈને ફ્રેશ થઈ જઈશ. ત્યાં સુધી બ્રાઇડલ જે રેડી થવા આવવાના છે તે આવી જશે. દોસ્તો, સવારના 3:30 થયા છે અને બહારનું તમે વાતાવરણ જોઈ શકો છો, અંધારું છે અને શિયાળાનું શરૂઆત પણ થઈ ગઈ છે. ઠંડી પણ બહુ લાગી રહી છે. 2 દિવસથી વરસાદનું વાતાવરણ હતું તો, અને જય હવે નીકળી ગયા છે જીનલને લેવા માટે. હરિઓમ. But I need you again. ગુડ મોર્નિંગ. તો પછી આપણે બ્રાઇડલ લુકમાં કઈ રીતે રાખવું છે? બ્રાઇડલ લુકમાં બિલકુલ એકદમ નોર્મલી મેકઅપ, ઓકે. આઈ શેડ બિલકુલ નોર્મલી, આઈલાઇનર આઈલાઇનર તો બિલકુલ નહીં કરે, બિલકુલ નહીં. કાજલ, કાજલ નોર્મલ કરે, ઓકે. લેશિસ કે એવું કશું? આઈલેશિસ એવું બી નહીં, બિલકુલ નહીં. ઓકે. અને એકદમ કેટલો નોર્મલી મેકઅપ, ઓકે. અને લિપસ્ટિકમાં ન્યૂડ શેડ જ? ઓકે, બિલકુલ નોર્મલી. ઓકે. Something can hurt you so bad, but you fall right back. Happens just like that. And I'm not quite convinced that it won't end the same this time. Tell me, can people really get a fresh start? Should I be more careful with my heart? I'm treading carefully. Crazy how something can scar you so deep, but you fall right back. I'm not ready to meet you again, unless this time we're holding on. The truth is I don't know how to forget. So when I saw you coming, I knew I'd be swept right back up, and I didn't care. Been hiding from the truth, but it got me nowhere. 'Cause I'm not ready to meet you again, but I need you again. તો ફ્રેન્ડ્સ, અમારા જે બ્રાઇડલ છે ફાઇનલ લુક એમનું રેડી થઈ ગયું છે. અને મારા 14 વર્ષના એક્સપિરિયન્સની અંદર ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે કોઈ બ્રાઇડે બિલકુલ લાઇટ મેકઅપ કરાવ્યો હોય, અને એમની ડિમાન્ડ એ જ અમારી મેન જે કામ છે એનું છે. તો એમનું જે જોઈતું તે અમે અમને કરી આપ્યું છે. હવે એમને પૂછીએ આપણે કે ગમ્યું છે કે નહીં. તમને કેવું લાગ્યું છે બેન? બહુ સ્ટાઇલ લાગ્યું. ઓલરેડી લાઇટ મેકઅપ જ ગમે છે. અચ્છા. એટલે એટલા માટે જ આ સિમ્પલ લુક તમને
અચ્છા. અને થેન્ક યુ, મને બહુ જ તમારું કામ છે બહુ જ ગમ્યું અને Okay. મને અત્યારે બહુ જ સારી ફિલિંગ આવે છે. બસ તારે Thank તમને you. ગમ્યું એટલે થયું. Thank you. ઓકે, વેલકમ. તો દોસ્તો હવે 8 વાગ્યા છે અને કસ્ટમર રેડી થઈ એમના ઘરે જતા રહ્યા છે અને હવે અમે થોડી સાફ સફાઈ કરી લઈશું કેમ કે 9 વાગે પાછી જે ફેશિયલની અપોઇન્ટમેન્ટો છે એ સ્ટાર્ટ થાય છે. Truth is, I don't know how to forget. So when I saw you coming, I knew I'd be swept right by now, and I didn't care. Been hiding from the truth, but it got me nowhere. 'Cause I'm not ready to meet you again, but I need you again. I'll be funny how something can hurt you so bad, but you fall right back. Happens just like that. And I'm not quite convinced that it won't end the same this time. Tell me, can people really get a fresh start? Should I be more careful with my heart? I'm treading carefully. Crazy how something can scar you so deep, but you fall right back. I'm not ready to need you again, unless this time we're holding on. The truth is, I don't know how to forget. So when I saw you coming, I knew I'd be swept right by now, and I didn't care. Been hiding from the truth, but it got me nowhere. 'Cause I'm not ready to meet you again, but I need you again. દોસ્તો 8:30 થયા છે અને સલોનની જે અપોઇન્ટમેન્ટો હતી એ પૂરી કરી હવે અમે ઘરેથી નીકળ્યા છીએ સતલાસના જવા માટે. ઘરનો અમુક સામાન થઈ રહ્યો હતો જે લાવવો જરૂરી હતો અને અપોઇન્ટમેન્ટ અને સિઝન હોવાના લીધે દિવસે જઈ નથી શકતા તો અત્યારે ગોઠવ્યું છે જવાનું. તો જે સામાન લાવવાનો છે એ લઈ લેશું અને ઓમની ઈચ્છા હતી થોડું બહારનું ખાવાની તો ઓમ પણ જોડે આવ્યો છે. મમ્મીને કીધું પણ મમ્મી ઘરે જ છે, વરસાદનું વાતાવરણ હતું તો તે નથી આવ્યા. હું, ઓમ અને જય 3 જણા આવ્યા છે તો જઈએ ફટાફટ અને સામાન લઈ પાછા ઘરે આવીશું અને બીજી અપોઇન્ટમેન્ટો છે એ પૂરી કરીશું. ટાઈમિંગ પૂરો થઈ ગયો બાકી છે ટાઈમિંગ શું લેવાનું કોઈ બાત ટ્રોલી રહેતા હો I know that we got a lot of the same friends, and soon enough there come a weekend when we just not bring it up. Yeah, maybe I'm weak, but it's taking too long to get over you. I'm not ready to need you again, unless this time we're holding on. The truth. Cause I'm not ready to meet you again, but I need you again.
છે. Funny how something can hurt you so bad, but you fall right back. Happens just like that, and I'm not quite convinced that it won't end the same this time. Tell me, can people really get a fresh start? Should I be more careful with my heart? I'm treading carefully. Crazy how something can scar you so deep, but you fall right back. I'm not ready to meet you again, unless this time we're holding on. The truth is I don't know how to forget. So when I saw you coming, I knew I'd be swept right back up, and I didn't care. And hiding from the truth would have got me nowhere. 'Cause I'm not ready to meet you again, but I need you again. Maybe I'm weak, but it took half a year to get over you, over you. Or maybe I'm good at pretending that I moved on. I know that we got a lot of the same friends, and soon enough there come a weekend when we just દોસ્તો સામાન લઈ લીધો છે. સામાન ફટાફટ ખરીદવો પડ્યો કેમ કે મોલ બંધ થવાનો ટાઈમ થઈ ગયો હતો. હવે જઈએ છીએ જમવા માટે. too long to get over you. I'm not ready. તો પાવભાજી, પુલાવ અને મંચુરિયન મંગાવ્યું છે ખાવા માટે. અને ઠંડી બહુ લાગી રહી છે, વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે તો મંચુરિયન ખાવાની મજા પણ ઠંડી લાગે. તો બહુ ઠંડી લાગે છે, બહુ ઠંડી લાગે મને. આવું લાવ્યું મેજિક પોપિંગ કેન્ડી. એનું આનું શું કરવાનું? હાલ મસ્ત મંચુરિયન મજા આવશે ને? I'll be દોસ્તો આજની બીટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ વારંવાર હોઠ ફાટી જતા હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. અમુક લોકોને લિક્વિડ લિપસ્ટિકનો યુઝ કરવાથી પણ હોઠ ફાટતા હોય છે, અથવા તો વારંવાર એમની હોઠ ચાટવાની આદત હોય છે તેના લીધે ફાટતા હોય છે, અથવા તો બહાર ઠંડો પવનમાં જવાથી પણ ફાટતા હોય છે. તો જ્યારે પણ તમે બહાર નીકળો ત્યારે ફેસને કવર કરીને બહાર નીકળો, જેના લીધે તમને ઠંડો પવન પણ ન હડે અને તમારા હોઠ પણ ન ફાટે. દિવસમાં 2 વાર લિપ બામ લગાવો અથવા તો રાત્રે સૂતા પહેલા કોકોનટ ઓઇલની મસાજ કરો, જેના લીધે તમારા હોઠ નરમ રહે અને તમારો જે હોઠ ફાટવાનો પ્રોબ્લેમ છે ધીમે ધીમે ઓછો થઈ જાય. અને અઠવાડિયામાં 1 વાર સ્ક્રબની મસાજ કરો, જેના લીધે તમારી ડેડ સ્કિન રિમૂવ થઈ જાય અને હોઠ નરમ રહે.
તો દોસ્તો ઘરે આવી ગયા છે અને મમ્મીની ઈચ્છા હતી મંચુરિયમ ખાવાની, તો મમ્મી માટે મંચુરિયમ લાવ્યા છીએ. હવે મમ્મી મંચુરિયમ ખાશે અને અમે થાક્યા છે તો સૂઈ જશું, કેમ કે સવારે 3 વાગે ઉઠ્યા હતા અને સવારે પણ બીજી અપોઇન્ટમેન્ટો છે, તો જલ્દીથી સૂઈ જશું અને મળીશું હવે આપણા નવા વિડીયોમાં. તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.